આવો પ્રોગ્રામ ન થાય આમ જંગલમાં મંગલ છે ભાવ છે ને આ બધું આ બધું ભાવે ભેગું થઈ જાય મારા વાલા અને આ લારનો જે અંશ હોય આ જીવનો જે અંશ હોય એના પેટમાં ક્યારેય કોઈ જાતની કોઈ બીજી ખામી ન હોય એનું ભગવાન ભેગું કરી દે તમે તારે સંતો કહી ગયા છે મહંતો નાની પુરુષો 4 પ્રકારની વાણી આવે પરાપચંતી મધ્યમાં અને બેકરી આ બધી વાણી જ્યાં પૂરી થાય ને ત્યાંથી આ ગીત સંગીત કે લોક કે ભજન વાણી ચાલુ થાય છે આપણે પેલા કાગળ લખતા હતા એમાં લખતા કે થોડું લખીને જાદુ માનજો એમ આપણે જે બોલવાના શબ્દો છે બોલવાનું વાક્ય છે પૂરું થાય અને ટૂંકમાં કઈ કહેવું હોય તો એ વાણીમાં કહી શકાય વાણીના એટલા બધા પ્રકાર છે પ્રાર્થના ધૂન ભજન લોકગીત દોહા છંદ ચોપાઈ ભજનમાં જોવા જઈએ તો આરાધ ઘડેલો હેલી હેલો મોરલી કટારી પરજ હાવળ વેરાળી દુહા છંદ લાવણી ઠુમરી ને ભાવ આ પ્રકારના તમામ પ્રકારના ગીત આપણે રજૂ કરી શકાય એમાં મરસિયા પણ આવી જાય એ પણ એક સંગીતનો એક ગીતનો પ્રકાર જ છે જે પ્રસંગ એવું રજૂ થતું હોય છે આજે ખૂબ ખૂબ આનંદની વાત છે કે આટલા સંત પ્રેમી જ્ઞાન પ્રેમી આજે મેળાવડો થયો છે બાકી સાહેબા ગોવાળિયા તો ઘણી બધે થતા હોય છે ત્યારે જમાનો એનો છે પણ આ એ જ નથી કારણ કે માણસનું મોઢું તમે જોવો ત્યાં ખ્યાલ આવી જાય કે આ કઈ પ્રકૃતિનો માણસ છે આપણા 3 તત્વ 3 ગુણ 5 તત્વ અને એની 25 પ્રકૃતિ એ દરેક મનુષ્યમાં છે એના સમયે એ પ્રકૃતિ તત્વ આપણે જોવા મળતું હોય છે મારે પૂનમ પ્રકાશજી ભાઈ શું નામ જગાભાઈ મારા છના મામા કારણ કે આ બધા જ એ લારના જીવ છે અહીંયા બેઠા એ તમામ એ લારના જીવ છે એટલે આમાં વિશેષ આપણે વાત નહીં કરતા ભજનનો દોર ચાલુ કરીએ છીએ સત્ય ગુરુદેવનો જય પ્રથમ કોને સમરીએ અને કોના